આમ થાનગઢમાં સાયકલ સ્ટોરમાં અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ટાયર ટ્યુબને કારણે આગ લાગી ફેલાતા 1.5 કલાકે આગ કાબૂમાં આવી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જ્યારે આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું હતું. આમ થાનગઢમાં સોમવારના રોજ સાંજના સમયે વોર્ડ નંબર 1માં ભૂમિત સાયકલ સ્ટોર્સમાં અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. જોતામાં ટાયર ટ્યુબ પડી હોવાને કારણે આગ વધુ પ્રસરી જતા દુકાન આખી ધડભડ સળગવા લાગી હતી. આમ થાનગઢ વોર્ડ નંબર 1માં મેઇન રોડ ઉપર ભૂમિ સેકન્ડ સ્ટોરની અંદર 2 માળની દુકાન ઉપર આગની લપટોને લઈ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા, જ્યારે ફાયર વિભાગને આ બનાવની જાણ કરાતા તાત્કાલિક રવાના થયા હતા. પરંતુ શહેરના ફાટકે ઓવરબ્રિજના ધીમા કામના કારણે ટ્રાફિક સમસ્યા નડતા થોડું મોડું થયું હતું. જ્યારે સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ 1.5 કલાકે આગ કાબૂમાં આવી હતી, પરંતુ દુકાનમાં રહેલો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે આગ લાગવાનું કારણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. થાનગઢમાં સાયકલ સ્ટોરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર.